હિંમતનગર અમદાવાદ હાઈવે નં. 48 પર સાબરડેરી નજીક હાજીપુર ગામ પાસે આવેલા બ્રિજમાં વરસાદ દરમિયાન સતત પાણી ટપકતું હોવાનો મુદ્દો સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ ન હોવા છતાં બ્રિજમાંથી લીકેજ થતું રહે છે, જેના કારણે તેની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે હિંમતનગર કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ ઝાલા જાલમસિંહ કાંતિસિંહે વિડીયો જાહેર કરીને બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું કે આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે અને જો સમયસર સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકોએ જવાબદાર વિભાગ દ્વારા બ્રિજનું તાત્કાલિક ટેકનિકલ નિરીક્ષણ કરાવી જરૂરી સમારકામ કરવાની માંગ કરી છે. સાથે જ જો બાંધકામમાં કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. વરસાદ બંધ હોવા છતાં પણ પુલના વચ્ચોવચ્ચ બ્રિજ લીક છે. આપણે જોઈ શકીએ કે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એ કેટલું બેદરકારી અને ભ્રષ્ટાચાર કરેલો છે. એ આ કામ ઉપરથી આ લીક પાણી, વરસાદનું પાણી બતાવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરને કેટલી બેદરકારી ભ્રષ્ટાચાર થયેલો છે. તમે જોઈ શકો છો કે આ ઓને યોગ્ય ચકાસણી થાય અને ફેરથી માપણી થાય. પણ આ ભ્રષ્ટાચાર પાછળનો જે વ્યક્તિ જવાબદાર છે એનો યોગ્ય પગલાં લેવામાં આવે કે આ પુલ શા માટે લીક થઈ રહ્યું છે વચ્ચે. અને નેશનલ હાઈવે 8 અમદાવાદ અને હિંમતનગરને જોડતો હાજીપુર ગામમાં જે ભ્રષ્ટાચાર, જે આ પુલના બનાવનાર જે તે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, જે તે કોન્ટ્રાક્ટર અધિકારી છે, એના પર પૂરી કાર્યવાહી કરે એવી કલેક્ટરશ્રીને વિનંતી છે કે કોના યોગ્ય પગલાં લેવાના. આ કોઈ મોટી હોનારત થાય એના પહેલા યોગ્ય પગલાં લે સરકાર. જય